સુરતમાં અધિક માસ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે સમસ્ત અઠવા ગામ પરિવાર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણ કથા અને દ્વાદશ જ્યોતિર્લિંગ રુદ્રાભિષેકનું આયોજન કરાયું હતું। પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દરમિયાન સુરત શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોની હારમાળા સર્જાય છે, ત્યારે સમસ્ત અઠવા ગામ પરિવાર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભગવાન શિવની મહિમાનું ગાન કરવામાં આવ્યું હતું અને શિવ મહાપુરાણ કથા દ્વારા ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કથાના માધ્યમથી શિવ તત્વ, ધર્મ અને સદાચારના સંદેશને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યું હતું। તો આ ધાર્મિક મહોત્સવનું વિશેષ આકર્ષણ દ્વાદશ જ્યોતિર્લિંગ રુદ્રાભિષેક કરાયું હતું અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા રુદ્રાભિષેકમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ ભગવાન ભોળેનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ કાર્યક્રમ દ્વારા સનાતન સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો, સાથે જ ધર્મ, ભક્તિ અને સેવાના મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો।